કચ્છ જિલ્લાની જ્યાં સાર્વત્રિક વરસાદથી 15 જેટલા રોડ રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે અને ધોવાઈ ગયેલા રોડ રસ્તા તુરંત કાર્યરત કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। સારા વરસાદના કારણે કચ્છમાં 5 મધ્યમ 19 નાની સિંચાઈના ડેમોમાં પાણીની આવક થઈ છે। આ સાથે ભારે વરસાદને લઈ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા। ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। જોખમી નદી નાળા અને તળાવથી લોકોને દૂર રહેવા માટે પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે। આપણે જો કચ્છ જિલ્લામાં અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો લગભગ 15 જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી પાણીનું આગમન વગેરે થઈ રહ્યું છે। આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ કે પશુ મૃત્યુના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી। પણ સાર્વત્રિક વરસાદના કારણે આપણી અલગ અલગ જે સિંચાઈ યોજનાઓ આવેલી છે એમાં ખૂબ સારું પાણીની આવક નોંધવામાં આવેલી છે। જો અત્યારે આપણે વાત કરીએ તો લગભગ 5 જેટલા મધ્યમ સિંચાઈ યોજનાઓ અને 19 જેટલી નાની સિંચાઈ યોજનાઓમાં ખૂબ સારી પાણીની આવક થતાં ઓલમોસ્ટ 100% જેટલો પાણીનો ભરાવો આ યોજનાઓમાં થયેલો છે, જેનો લાભ આવનારા દિવસોમાં ખેડૂતોને ચોક્કસપણે થનાર છે। આ ઉપરાંત એવા કોઈ ગંભીર પ્રકારના બનાવો હાલમાં ધ્યાને આવેલા નથી। જિલ્લા કક્ષાએનો જે કંટ્રોલ રૂમ છે, કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલો છે અને સ્થાનિક કક્ષાના જે કંટ્રોલ રૂમ છે, એક સ્થાનિક કક્ષાના કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહેવામાં આવે છે।